હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું તમારા માટે ગળધરા ખોડિયાર માતાજી મંદિરનો નજારો. તો બન્યા રહેજો. તો આપણે હવે જઈ રહ્યા છીએ ગળધરા. આ છે ખોડિયાર ડેમ, જે ખૂબ જ મોટો છે. હા, ડેમ મોટો તો છે, પણ એમાં ક્યારેક ક્યારેક મગર પણ જોવા મળે છે, એટલે કોઈને અંદર નાહવા પડવું નહીં. બને ક્યાં લગી બહાર જ્યાં નાના પાણી ભરેલા હોય ત્યાં નાહવું. આ સામે દેખાય છે ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર છે, જ્યાં આપણે ફરીને જવાનું છે. તો ફાઇનલ મિત્રો, આપણે ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છે. તો હવે આપણે જવાનું છે મંદિર તરફ. તો આપણે ઇકો પાર્ક કરીને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો ચાલો હું તમને આગળનો નજારો બતાવું અને ખોડિયાર માતાજીના દર્શન કરાવું, ધોધ છે એ બતાવું. અને આપણે અહીંયા પ્રસાદ પણ લેવાનો છે. તો આપણે એક્ઝેસ પહોંચી ગયા છે મંદિરે. સામે ધજા દેખાય છે અને ખોડિયાર માતાજીની મૂર્તિ પણ છે. આ છે આપણો ગળધરા ખોડિયાર માતાજીનો મેઇન ગેટ, ત્યાંથી આપણે મંદિર તરફ જવાનું છે. તો જો આ મેઇન ગેટ છે. હવે આપણે જઈએ અંદરની તરફ. ગેટની અંદર ગળતા જ અહીંયા દુકાન છે, જ્યાં શ્રીફળ, સુંદડી, માતાજીનો પ્રસાદ વગેરે રાખવામાં આવી રહ્યો છે, જ્યાંથી આપણે પ્રસાદ લઈને માતાજીના દર્શન કરવા, દીવા ધૂપ અને શ્રીફળ વધારવા માટે જવાનું છે. તો ચાલો આપણે જઈએ. તો આપણે આવી ગયા છે મંદિરે. તો જોવા ગળધરા ખોડિયાર માતાજી મંદિર. આ છે માતાજીનું વાહન મગર. હવે આપણે જઈએ દર્શન કરવા માટે. ત્યારબાદ આપણે માતાજીની પ્રસાદી લેવા જવાનું છે. તો ચાલો હવે આપણે દર્શન કરવા માટે જઈએ. માતાજીના દર્શન કરી લીધા છે. ત્યારબાદ આપણે જવાનું છે પ્રસાદી લેવા માટે.
તો ચાલો આપણે પાછળની સાઈડ પ્રસાદી લેવા માટે જઈએ. તો જેવો આપણે પ્રસાદી લેવા આવી ગયા છે અને પ્રસાદી લઈને આપણે બેઠી ગયા છે પ્રસાદી લેવા માટે. પ્રસાદી લીધા પછી સરસ મજાની થાળી સાફ કરી નાખી આપણે અને મૂકી દીધી છે. પ્રસાદી લઈ લીધા પછી તરત જ વરસાદ શરૂ થઈ ગયો. હવે આપણે જવાનું છે નીચે. તો આ છે આપણે ખોડિયાર માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો. જ્યાં આપણે તમને ગળતરા ખોડિયાર માતાજી પ્રાગટ્ય ખોડિયાર માતાજીના મંદિર અને ત્યાંના દર્શન કરાવીશ. તો જોતા રહેજો આપણી સાથે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને માતાજીનું પ્રાગટ્ય પણ અહીંયા થયેલું માનવામાં આવે છે. તો જોવા ધોધ અને હવે આપણે મંદિરને ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે હવે માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો હવે આપણે જવાનું છે અહીંયા માતાજીના પ્રાગટ્ય મંદિર તરફ. તો ચાલો હવે આપણે દર્શન કરવા માટે જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. તો બોલો ખોડિયાર માત કી જય. આ છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન. આ છે માતાજીની મૂર્તિ. દર્શન કરી લીધા બાદ હવે હું તમને સંપૂર્ણ ધોધનો નજારો બતાવું. ખૂબ જ સરસ નજારો છે. એકવાર આવો તો જરૂર આવીને મજા માણજો. ઘણા લોકો અહીંયા ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગ માટે આવે છે અને ઘણા સોંગ પણ અહીંના આવેલા છે. તો એકવાર અહીંયા આવી જજો અને માતાજીના દર્શન કરી લેજો. અહીંયા અમે પણ બધા મિત્રો સાથે અહીંયા ઘણી બધી રીલું, ફોટા અને વિડીયો શૂટિંગ કર્યા છે. તો વિડીયોમાં જોતા રહેજો. ખૂબ જ સરસ જગ્યા છે, એટલે એકવાર આવીને મુલાકાત લેજો અને ફેમિલી સાથે એકવાર માતાજીના દર્શન કરવા માટે જરૂર પધારજો. તો હવે આપણે ફરીવાર માતાજીના દર્શન કરી લઈએ અને હવે આપણે અહીંનો વ્લોગ પૂરો થાય છે. આગળના વ્લોગ જોવા માટે અમારી ચેનલ જય ગિરનારી ડિજિટલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરી નાખજો. બને ત્યાં લગી શેર કરજો અને સપોર્ટ કરજો. જય ખોડિયારમાં.